આજે આપણે જઈ રહ્યા છીએ હિંમતનગરથી 25 કિલોમીટરના અંતરે આવેલા સાબરકાંઠાના ઈડર તાલુકામાં આવેલ અરવલ્લીની ગિરિમાળામાં સાબરી મહાકાલી માતાજીના મંદિરે અહીં જવા માટે 200 પગથિયા ચડીને જઈ શકાય છે। આપણે જતાની સાથે પ્રથમ અખંડ જ્યોતના દર્શન કર્યા, ત્યારબાદ મહાકાલી માતાજીના દર્શન કરવા ગુફામાં જઈને પંચધાતુની મૂર્તિના દર્શન કરી ધન્યતા અનુભવી। ત્યારબાદ ઉપર મંદિરમાં મહાકાલી માની મૂર્તિના દર્શન કર્યા, જે પ્રતિમા કોલકાતાના શિલ્પકારે હાથ કારીગરીથી બનાવેલી મૂર્તિ પણ જોવા મળે છે। ગુજરાતનું એકમાત્ર મંદિર છે જ્યાં પથ્થરની શિલામાંથી ઘંટ જેવો અવાજ આવે છે, જે એકમાત્ર પથ્થર છે। આ મંદિર હજારો વર્ષ જૂનું માનવામાં આવે છે। અહીં પુરાતન ગુફા આવેલી છે, જે 7 જુદી જુદી ઐતિહાસિક જગ્યાએ નીકળે છે। ઉપરથી કુદરતી સૌંદર્યની સાથે ગુહાઈ ડેમનો પૂરો વ્યૂ જોવા મળે છે। દર પૂનમના દિવસે નવચંડી યજ્ઞની સાથે જમણવારો કરવામાં આવે છે અને વિજયદશમીના દિવસે રાસ ગરબા અને લોકમેળાનું ભવ્ય આયોજન થાય છે। અહીં માતાજીને શુદ્ધ ઘીની સુખડીનો પ્રસાદ ચડે છે। ભક્તોની હર મનોકામના અહીં પૂર્ણ થાય છે। દર રવિવારના દિવસે ભક્તોનું ઘોડાપુર હોય છે। ભક્તો દૂર દૂરથી અહીં દર્શન માટે આવે છે। નવાઈની વાત એ છે કે ટૂંક સમયમાં અહીં આદિયોગીની ભવ્ય